Hello everyone, welcome to the lecture series of Basic Engineering Drawing. આપણે જીઓમેટ્રિક કન્સ્ટ્રક્શન યુનિટ જોઈએ છીએ. તેની અંદર આગળ આપણે ચારેક પ્રોબ્લેમ ડ્રો કર્યા અને હું આશા રાખું કે આપણે બધાએ સ્કેચબુકની અંદર પણ એ ડ્રો કરી લીધું હશે. હવે આજના આ લેક્ચર નંબર 2ની અંદર આપણે બીજા કેટલાક પ્રોબ્લેમ છે એ ડિસ્કસ કરીએ અને શીખવાનો પ્રયત્ન કરીએ. આજના જે પ્રોબ્લેમ છે એની અંદર પ્રોબ્લેમ નંબર 5 છે, ટુ ટ્રાયસેક્ટિંગ ઓન રાઇટ એંગલ. એટલે કે આપણને એક રાઇટ એંગલ આપેલો હોય, લંબકોણ 90નો ખૂણો અથવા તો બીજું કોઈ પણ ખૂણો હોય, તો એના એક સરખા 3 ભાગ છે એ કેવી રીતે કરવા. ત્યાર પછી પ્રોબ્લેમ નંબર 6, ફાઇન્ડ આઉટ ધ સેન્ટર ઓફ એન આર્ક. એટલે કે આપણને કોઈ ચાપ આપેલી હોય તો એમનું સેન્ટર કેવી રીતે મેળવવું એના માટેની મેથડ છે. અથવા તો સેમ પ્રોબ્લેમ સેમ મેથડ અને એનું સ્ટેટમેન્ટ છે એ આ રીતે પણ હોઈ શકે, ટુ ડ્રો અ સર્કલ પાસિંગ ફ્રોમ 3 ડિફરન્ટ પોઈન્ટ્સ. એટલે કે અલગ અલગ 3 બિંદુઓ આપેલા હોય અને એ ત્રણેય બિંદુમાંથી પસાર થતું હોય એવું સર્કલ આપણે જો ડ્રો કરવું હોય તો એના માટેની આ મેથડ છે. ત્યાર પછી પ્રોબ્લેમ નંબર 7, ટુ ડ્રો અ ટેન્જન્ટ ટુ અ ગિવન સર્કલ એટ એની પોઈન્ટ ઓન ઇટ. એટલે કે આપેલા વર્તુળ પરના કોઈ બિંદુ પર સ્પર્શક દોરો. એટલે એક સર્કલ આપેલું હોય અને એ સર્કલ ઉપર કોઈ બિંદુ છે એ આપેલું હોય તો એ બિંદુના રેફરન્સથી આપણે એના ઉપર સ્પર્શક દોરવાનો છે. એ આગળ આપણે સમજશું સ્પર્શક કોને કહેવાય. ત્યાર પછી પ્રોબ્લેમ નંબર 8, ટુ ડ્રો અ ટેન્જન્ટ ટુ અ ગિવન સર્કલ એટ એની પોઈન્ટ આઉટસાઇડ ઓફ ધી સર્કલ. એટલે કે આપેલા વર્તુળની બહારના બિંદુમાંથી આપેલા વર્તુળ પર સ્પર્શક દોરવો. ત્યાર પછી પ્રોબ્લેમ નંબર 9, ટુ ડ્રો અ ટેન્જન્ટ ટુ અ ગિવન આર્ક ઓફ ઇનએક્સેસિબલ સેન્ટર એટ એની પોઈન્ટ ઓન ઇટ. એટલે કે એક ચાપ આપેલી છે કે જેનું સેન્ટર આપણને ખબર નથી, તો એવી ચાપ ઉપર આપણે કોઈ એક બિંદુ ઉપર સ્પર્શક દોરવાનો છે. બરાબર, તો આ બધા પ્રોબ્લેમ છે આપણે વારાફરતી ડિસ્કસ કરીએ. ઇઝ ટુ ટ્રાયસેક્ટ અન એંગલ. એટલે જે પ્રોબ્લેમ નંબર 5 છે એની અંદર આપણે એક જે ખૂણો આપેલો હશે એના એક સરખા 3 ભાગ કરવાના છે. એટલે પ્રોબ્લેમ નંબર 4 આપણે જે જોયો કે ભાઈ એક ખૂણો આપેલો છે, એ ખૂણાના એક સરખા 2 ભાગ કરવાના છે. તો સેમ પ્રોબ્લેમ છે પણ અહીંયા 2 ભાગ કરવાને બદલે આપણે 3 ભાગ કરવાના છે. તો એ પ્રોબ્લેમને ડ્રો કરવા માટે ઇનિશિયલી આપણી પાસે જે આપણા ટૂલ્સ છે, ડ્રોઈંગ ટૂલ્સ, એ બધા હોવા જોઈએ. રકમની અંદર આપણો જે ક્વેશ્ચન છે એની અંદર કદાચ આપણને ખૂણાનું માપ આપેલું હોય તો એ માપનો જ આપણે ખૂણો બનાવશું પ્રોટેક્ટરની મદદથી અને એના સરખા 3 ભાગ કરશું. અને સપોઝ આપણને રકમની અંદર કોઈ ખૂણો આપેલો નથી તો કોઈ પણ એંગલ આપણે બનાવી અને એના એક સરખા 3 ભાગ છે એ કરી શકીએ છીએ. હવે સ્ટાર્ટ કરીએ ડ્રોઈંગ. સૌપ્રથમ આપણને ખ્યાલ છે એમ કે આપણી પાસે જે રોલર સ્કેલ અથવા તો સાદી સ્કેલ અથવા મિની ડ્રાફ્ટર હોય એનાથી આપણે કોઈ એક એંગલ બનાવશું. સપોઝ અત્યારે આપણે 90 ડિગ્રીનો એક એંગલ બનાવેલો છે, ABC. હવે આ એંગલ કોઈ પણ હોઈ શકે. 90 ડિગ્રીનો એંગલ બનાવ્યા પછી આપણે બી ઉપર આપણું જે કંપાસ છે એનો રેફરન્સ પોઈન્ટ રાખી અને એક ચાપ મારશું અને એ ચાપનું નામ આપશું ડી અને ઈ. ત્યાર પછી એ જે બંને પોઈન્ટ છે ત્યાંથી એક એક ચાપ મારશું આપણી જે ડીઈ ચાપ છે એના ઉપર જ. અને એ માપ કેટલું રાખશું તો કે એ માપ આપણે પહેલાં જેટલું રાખેલું હતું, બીમાંથી જ્યારે ચાપ મારી હતી ત્યારે જેટલું માપ રાખેલું હતું એટલું જ માપ આપણે રાખશું. માપ બદલશું નહીં, કંપાસનું જે માપ રાખેલું છે એ બદલશું નહીં. વારાફરતી ડી અને ઈ ઉપરથી ચાપ માર્યા પછી જે 2 ક્રોસ ચાપ મળે એને નામ આપશું પી અને ક્યુ. અને આ બંને જે લાઈન છે એને જોડશું તો આપણને એક્ઝેક્ટ 3 ભાગ મળશે. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે
જે રાઇટ એંગલ છે, રાઇટ એંગલ એટલે 90 ડિગ્રીનો ખૂણો, તો આ જે રાઇટ એંગલ છે ABC એના એક સરખા 3 ભાગ પડી ગયા છે, બરાબર. આને સમજવા માટે આપણે એક કામ કરી શકીએ કે એક આખું વર્તુળ છે એનો ચોથો ભાગ આપણને અહીંયા દેખાય છે, બરાબર. અને એના બે જે જોડતા પોઈન્ટ છે એ D અને E છે. તો આ D અને Eની વચ્ચે આપણે 3 ભાગ પાડી દીધા છે. એ 3 ભાગનું નામ શું આપશું? જો ખૂણા તરીકે નામ આપશું તો એ નામ આ રીતે થશે. પહેલું ખૂણો DBP, બીજું ખૂણો PBQ અને ત્રીજો ખૂણો થશે QBE, બરાબર. આ રીતે આપણે આપેલા ખૂણાના એક સરખા 3 ભાગ પાડ્યા કહેવાય. નેક્સ્ટ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ નંબર 6. ફાઇન્ડ આઉટ ધ સેન્ટર ઓફ અ ગિવન આર્ક. એટલે કે કોઈ એક ચાપ આપેલી છે અને એ ચાપનું કેન્દ્ર, સેન્ટર, એ આપણે મેળવવાનું છે. કોની મદદથી? તો કે જીઓમેટ્રિક કન્સ્ટ્રક્શનની મેથડથી, બરાબર. એટલે અહીંયા આપણે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર મેજર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરશું તો એ છે કંપાસ. તો આ પ્રોબ્લેમની અંદર તમને એવું પણ કહી શકે કે યુ હેવ 3 પોઈન્ટ્સ એન્ડ ફાઇન્ડ આઉટ ધ સર્કલ વિચ પાસીસ ફ્રોમ ધ 3 પોઈન્ટ્સ. એટલે કે 3 બિંદુઓમાંથી પસાર થતું હોય એવું સર્કલ બનાવો. હવે આ 3 બિંદુઓ છે એ ક્યાં હશે? તો કે એ સ્પેસની અંદર ક્યાંય પણ હશે. સ્પેસ એટલે આપણે જે ડ્રોઈંગ શીટ છે, આપણે જે કાગળ ઉપર ડ્રો કરીએ છીએ ત્યાં, બરાબર. તો એ 3 અલગ અલગ પોઈન્ટ્સ હોય અને એને જોડવા હોય અને એક જ સર્કલમાંથી એ પાસ થતું હોય એવી રીતનું આપણે ડ્રોઈંગ કરવું હોય તો આ મેથડ છે એનો આપણે યુઝ કરશું. તો એના માટે સૌપ્રથમ આપણે જે આપણે ચાપ આપેલી છે એ ચાપ દોરશું. હવે આ ચાપ દોરશું ત્યારે આપણને ખ્યાલ જ છે કે સેન્ટર ક્યાં છે, પણ છતાં આપણને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે તો એ સેન્ટર આપણે ચાપ મારી અને દર્શાવવાનું હોય છે. માનો કે અત્યારે આપણે આ જે એક ચાપ મારી દીધી છે કે જેનું નામ છે ચાપ AB, એટલે કે આર્ક AB. હવે આપણે આ જે આર્ક છે AB એનું સેન્ટર ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે શું કરી શકાય? તો એ જે આર્ક છે એ આર્ક ઉપર કોઈ પણ 2 રેખા દોરશું આપણે અલગ અલગ જગ્યાએ. આ 2 રેખા છે એના નામ આપી દીધા છે CD અને EF, બરાબર. અને આ જે લાઈન છે એ કોઈ પણ જગ્યાએ ડ્રો કરી શકાય, બરાબર, આપણી અનુકૂળતા પ્રમાણે અથવા આપણી ચોઈસ પ્રમાણે. બીજું, માનો કે આ જે 2 લાઈન આપણે ડ્રો કરેલી છે એ 2 લાઈન આપણે 4 પોઈન્ટથી નહીં પણ 3 પોઈન્ટથી જ કરવી છે તો પણ પોસિબલ છે. કેવી રીતે? તો કે માની લો કે પોઈન્ટ D અને પોઈન્ટ E આ બંને અલગ અલગ છે, એને આપણે અલગ રાખવા નથી. માનો કે એ જ પોઈન્ટને આપણે સાથે રાખવા છે. અહીંયા આ જે D પોઈન્ટ છે ત્યાં જ E પોઈન્ટ આપણે રાખવું હોય તો રાખી શકાય. તો જે લાઈન બનશે એ આ રીતે બનશે સીધી, બરાબર. એટલે આ માત્ર સમજવા માટે છે કે જ્યારે આપણે 3 પોઈન્ટની વાત કરતા હોઈએ કે 3 પોઈન્ટને જોડતું એક વર્તુળ બનાવવાનું છે તો પણ આ મેથડથી બનાવી શકાય છે. એ કેસ આપણે પછી રાખીએ. અત્યારે આ રીતે જે 2 લાઈન ડ્રો કરી અને બનાવેલું છે એને સમજવાની ટ્રાય કરીએ. આ બંને લાઈન બની ગઈ છે. હવે આ બંને લાઈનની મદદથી આપણે સેન્ટર મેળવવાનું છે, બરાબર, આપેલી આર્કનું. હવે પ્રોબ્લેમ નંબર 1, સાવ બેઝિક આપણે પહેલો પ્રોબ્લેમ જે ડ્રો કરેલો એ પ્રોબ્લેમની અંદર જઈએ તો શું હતું એ? તો કે આપેલી રેખાના 2 સરખા ભાગ કરો અથવા આપેલી રેખાનો લંબ દ્વિભાજક દોરો. તો એ લંબ દ્વિભાજક છે એ શું હશે? તો કે જે રેખા છે એની વચ્ચેના પોઈન્ટમાંથી એ પસાર થતો હશે. માનો કે આ જે CD લાઈન છે તો આ CD લાઈન છે એનું મધ્યબિંદુ અહીંયા ક્યાંક હશે, આ પોઈન્ટ ઉપર, બરાબર. હવે એનો લંબ દ્વિભાજક છે આપણને ખ્યાલ છે કે કઈ રીતનો થશે? તો કે આ CD રેખાને લંબ એટલે 90 ડિગ્રી બનાવતું હોય. હવે 90 ડિગ્રી એટલે શું? તો કે અહીંયા કાટખૂણો બનતો હોય તો એ લંબ દ્વિભાજક કહેવાય. તો આવી રીતનું કંઈક આપણે બનાવવાનું છે. સેમ એ જ વસ્તુ આપણે બીજી લાઈન માટે કરશું. માનો કે આ જે EF રેખા છે
તો EF રેખાનું આ EF રેખા છે એનું મધ્યબિંદુ અહીંયા ક્યાંક હશે. તો આ મધ્યબિંદુ છે ત્યાંથી એનો લંબ દ્વિભાજક આપણે દોરવાનો છે. તો એ આ રીતે થશે, બરાબર. પણ આપણે આ સિમ્પલી હાથથી બનાવવાનું નથી. એના માટે આપણે જે મેથડ શીખ્યા છીએ, બરાબર, કંપાસનો યુઝ કરીને બંને પોઈન્ટ ઉપરથી ઉપર નીચે ચાપ મારીને આપણે એ ડ્રો કરવાની છે. તો એના માટે આપણે એ જે મેથડ છે એ જ યુઝ કરશું, બરાબર. પરિકર લેશું અને એની અંદર માપ લેશું. કેટલું માપ લેશું? તો કે CD રેખા છે એના મધ્યબિંદુ કરતાં વધારે, એટલે કે અડધા કરતાં વધારે. અને ચાપ ક્યાં મારશું? તો કે C અને Dની વચ્ચેના ભાગમાં ક્યાંક આવે એવી રીતે આપણે ચાપ મારશું. એક વખત C પોઈન્ટમાંથી 2 ચાપ, એકવાર ઉપર એકવાર નીચે, અને એક વખત D પોઈન્ટમાંથી 2 ચાપ, એક વખત ઉપર અને એક વખત નીચે, બરાબર. એટલે આપણને 2 ક્રોસ ચાપ મળશે, બરાબર. એ ક્રોસ ચાપને આપણે જોડશું એટલે રેખા CDનો લંબ દ્વિભાજક છે આપણને મળી જશે. સેમ આપણે કામ કરવાનું છે E અને F ઉપર. પરિકરનું જે માપ રાખીએ છીએ આપણે, બરાબર, કંપાસને ખોલીને જે માપ રાખીએ છીએ એ અડધા કરતાં વધારે રાખવાનું છે. આ ખાસ ભૂલાય નહીં. ઈમાંથી 2 ચાપ લાગી ગઈ છે. ત્યાર પછી હવે Fમાંથી 2 ચાપ છે આપણે મારશું, એકવાર ઉપરના ભાગમાં એકવાર નીચેના ભાગમાં. અને આ જે નવી 2 ક્રોસ ચાપ મળે છે એ બંને ક્રોસ ચાપને આપણે જોડી દઈશું. હવે આ બંને જે લંબ દ્વિભાજક આપણે બનાવી દીધા છે એ એક પોઈન્ટ ઉપર ક્રોસ થાય છે જો, અને એ જ આપણું આ આપેલી આર્ક AB છે એનું સેન્ટર થશે. એટલે આપણો જે આન્સર છે એ આપણને આ રીતે મળશે. હવે અહીંયા આપણે પ્રોબ્લેમ છે એને 2 રીતે જોઈએ છીએ. પ્રોબ્લેમ આપણને એવી રીતે પણ આપેલો હોય કે આપેલી ચાપનો સેન્ટર મેળવો, અથવા આપેલા 3 બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ બનાવો, બરાબર. માની લઈએ કે આપણને 3 બિંદુઓ આપેલા છે. સપોઝ એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. આ 3 બિંદુઓના સપોઝ આપણે નામ ધારી લઈએ P, Q અને R. અને આપણને એવું કહેવામાં આવેલું છે કે આ 3 પોઈન્ટમાંથી પસાર થતું હોય એવું સર્કલ બનાવો, બરાબર. હવે સિમ્પલી આપણે એમને એમ ડ્રો કરીએ તો એ સર્કલ કેવું થશે? એક્ઝેક્ટ એ 3 પોઈન્ટમાંથી પસાર થતું હોય એવું બનાવવું સિમ્પલ નથી. કેમ કે કોઈ પણ સર્કલ બનાવવા માટે આપણે એનું કેન્દ્ર જોશે, બરાબર, સેન્ટર. તો એ મેળવવું એના માટે કંપાસનો યુઝ કરવો પડશે, તો જ આપણે એ બનાવી શકશું. તો એ સમજીએ કઈ રીતે કરશું, બરાબર. પ્રોબ્લેમ સેમ થશે. આગળ આપણે જોયું તો એની અંદર ચાપ આપેલી હતી કે ભાઈ એક ચાપ છે, એ ચાપનું સેન્ટર મેળવો, બરાબર. તો એ સેન્ટર મેળવવા માટે આપણે આ જે ચાપ હતી એમાં 2 રેખા બનાવી અને એ મેથડ જોઈ. પણ 3 પોઈન્ટ આપેલા હોય અને એના ઉપર એક વર્તુળ બનાવવાનું છે 3 પોઈન્ટમાંથી પસાર થતું હોય એવું. તો શું કરશું? તો આપણે એક કામ કરશું, જે 3 પોઈન્ટ છે એમાં 2 રેખા બનાવશું. એ કોઈ પણ રીતે બનાવી શકાય. પહેલી આપણે રેખા બનાવી દીધી P અને Q ને જોડતી રેખા, અને બીજી સપોઝ આપણે બનાવી દઈએ P અને R ને જોડતી રેખા. આ 2 રેખા થઈ ગઈ છે. હવે આ બંને રેખાના લંબ દ્વિભાજક આપણે મેળવશું. લંબ દ્વિભાજક એટલે આપણને હવે બધાને ખ્યાલ છે, બરાબર, કે આ જે બંને પોઈન્ટ્સ છે ત્યાંથી પરિકરથી થોડું અડધા કરતાં વધારે માપ લઈ અને એક ચાપ ઉપર મારશું, એક ચાપ નીચે મારશું. અત્યારે P ઉપરથી આપણે ચાપ મારીએ છીએ, બરાબર. સેમ એવી રીતે Qમાંથી ચાપ મારશું તો એક ચાપ ઉપરના ભાગમાં, એક ચાપ નીચેના ભાગમાં, અને આ બંનેમાંથી પસાર થતી હોય એ આપણને લાઈન જે મળે છે એ થશે લંબ દ્વિભાજક. કોનો? તો કે લાઈન PQનો. હવે સેમ એવું કરવાનું છે PR લાઈન માટે. તો સપોઝ Pમાંથી કેન્દ્ર રાખી એક ચાપ ઉપર મારશું, બરાબર, એક ચાપ નીચેની બાજુ મારશું. હવે આ અલગ થશે. આ પહેલી જે ચાપ છે એના ઉપર આવતી હોય તો એને આપણે ધ્યાનમાં લેવાની નથી, એ અલગ થશે થોડી, બરાબર. જો માપ નહીં બદલાવેલું હોય તો સેમ રહેશે. સેમ વસ્તુ એવું કરશું Rમાંથી. R પોઈન્ટને સેન્ટર રાખી એક ચાપ ઉપરની બાજુ, એક ચાપ નીચેની બાજુ, બરાબર. આ રીતે મળશે એટલે ત્યાંથી પણ આપણને એક લંબ દ્વિભાજક મળશે. તો
આ બંને લંબદ્વિભાજક જ્યાં ક્રોસ થાય છે, માનો કે એ પોઈન્ટ છે આપણો અહીંયા, આ પોઈન્ટ, તો આ પોઈન્ટ આપણા માટે સેન્ટર થશે, બરાબર. અને એ સેન્ટરમાંથી પરિકર રાખી અને આપણે સર્કલ બનાવશું એટલે કંઈક આવું મળશે, બરાબર. અત્યારે હું કંપાસની મદદથી સર્કલ બનાવતો નથી, એટલા માટે સીધું નથી, પણ આ રીતની મેથડ છે, આ રીતે આપણે ડ્રોઈંગ કરવાનું થશે. અને આ આપણો પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ બંનેના સ્ટેટમેન્ટ અલગ છે, રકમ અલગ છે, પણ મેથડ સેમ છે બંનેમાં. કરવાનું કંઈ નથી, બે રેખાને જોડવાની છે, એ બંને રેખાના લંબદ્વિભાજક મેળવવાના છે, અને એ લંબદ્વિભાજક જ્યાં એકબીજાને છેદે છે એ થશે આપણું કેન્દ્ર. અને હવે કેન્દ્ર તો મળી ગયું, ચાલો, પણ કોઈ સર્કલ બનાવવું છે તો આપણે કેન્દ્ર અને ત્રિજ્યા આ બે વસ્તુ જોશે, રેડિયસ પણ જોશે, બરાબર. તો એ રેડિયસ છે, એ રેડિયસ કઈ રીતે આવશે? તો એ તો સિમ્પલ છે કે આપણને જે સેન્ટર મળે છે એ સેન્ટરથી કોઈ એક પોઈન્ટનું ડિસ્ટન્સ, સપોઝ આ ક્યુ પોઈન્ટ છે, તો કાં તો આપણે ક્યુ સુધીનું માપ લઈ શકીએ તો આ આપણી રેડિયસ થશે, બરાબર. અથવા તો આ પી સુધીનું માપ લઈ શકીએ તો એ આપણી રેડિયસ થશે, કોઈ પણ લઈ શકાય. એટલે અહીંયા આપણે આપણું જે કંપાસ છે એનો એક રેફરન્સ પોઈન્ટ છે અહીંયા રાખશું, અને પેન્સિલ છે એ પી પાસે રાખશું, અને ત્યાંથી સર્કલ બનાવશું, એટલે આ રીતનું આપણને સર્કલ મળશે. ઓકે. નેક્સ્ટ પ્રોબ્લેમ છે ટુ ડ્રો અ ટેન્જન્ટ ટુ અ ગિવન સર્કલ એટ એની પોઈન્ટ ઓન ઇટ. એટલે શું? હવે અહીંયા આપણા માટે ટેન્જન્ટ શબ્દ છે એ નવો છે, બરાબર. ટેન્જન્ટ એટલે થાય સ્પર્શક. હવે આ ટેન્જન્ટ છે એ ડ્રો કઈ રીતે કરવો, અને કોઈ એક પોઈન્ટ ઉપર એને ટેન્જન્ટ આપણે બનાવવાનો છે. આમ તો સ્પર્શક એટલે 10મા ધોરણની અંદર અથવા તો 8, 9, 10ની અંદર મેથ્સની અંદર આપણે આ જીઓમેટ્રી ભણેલા છીએ, એટલે સ્પર્શક એટલે આપણને કદાચ ખ્યાલ હશે. પણ કોઈ રેખા, કોઈ વર્તુળનો જ્યારે સ્પર્શક હોય ત્યારે એના બેઝિક નિયમ શું હોય? તો કે એ રેખા વર્તુળને એક જ પોઈન્ટ ઉપર છેદે છે, અને એ પોઈન્ટમાંથી જો ત્રિજ્યા દોરવામાં આવે, એટલે કે જે આપણો સ્પર્શકની જે રેખા હોય એ સ્પર્શકને એ વર્તુળ સાથે જ્યાં છેદે છે ત્યાંથી કેન્દ્ર સુધીની જો રેખા દોરવામાં આવે તો આ રેખા અને સ્પર્શકની રેખા બંને એકબીજાને લંબ હોવી જોઈએ, તો જ એ સ્પર્શક બનશે, બરાબર. તો આ જે પ્રોબ્લેમ છે એને આપણે સમજીએ. એ પ્રોબ્લેમ સ્ટાર્ટ કરવા માટે સૌપ્રથમ આપણી પાસે એક સર્કલ હશે, બરાબર. એ સર્કલની કોઈ એક રેડિયસ હશે, એટલે સૌપ્રથમ આપણે ઓ કેન્દ્ર હોય એવું એક સર્કલ બનાવશું, બરાબર. અને એ સર્કલનું માપ છે એ સપોઝ આપણને રકમની અંદર આપી પણ દીધું હોય અથવા ન પણ આપેલું હોય તો એ આપણી રીતે આપણે ધારી માપ અને એ સર્કલ બનાવશું, બરાબર. આ જે સર્કલ છે એ સર્કલ બનાવી દીધા પછી વચ્ચે કેન્દ્ર છે ત્યાં નામ નિદર્શન કરશું. હવે આ જે સ્પર્શક બનાવવાનો છે એ સર્કલ ઉપર કોઈ એક બિંદુએ બનાવવાનો છે, તો માની લઈએ કે એ બિંદુનું નામ છે પી, બરાબર. આ જે પી બિંદુ છે એ પી બિંદુ ક્યાં પણ કોઈ પણ જગ્યાએ આપણે બનાવી શકીએ, પણ સર્કલ ઉપર બનાવવાનું છે. હવે જેટલી ત્રિજ્યા છે એટલી જ માપનું પાછી બીજી લાઈન બનાવવાની છે. એ લાઈન એટલે કઈ લાઈન? તો કે ત્રિજ્યાને લંબાવવાની છે સીધે સીધી, પણ માપ કેટલું રાખવાનું છે? તો કે જેટલું ઓથી પીનું માપ છે એટલું જ માપ પીથી ક્યુનું રાખવાનું છે, બરાબર. હવે ફરી પાછું સેમ પ્રોસેસ. કઈ પ્રોસેસ? તો કે પહેલો જે પ્રોબ્લેમ આપણે બનાવેલો એ જ પ્રોસેસ, બરાબર. ઓમાંથી એક ચાપ, બરાબર, અને ક્યુમાંથી એક ચાપ, બે જ ચાપ મારવાની છે, અને એક પોઈન્ટ તો આપણી પાસે છે જ પી વાળો, એટલે એ જે લાઈન મળે છે એ લાઈનને શું કહીશું આપણે? તો કે સ્પર્શક. હવે અહીંયા જે ક્રોસ આર્ક જે આપણને મળે છે એ થશે આર. ફરી એકવાર સમજી લઈએ. શું કરશું? તો કે પહેલાં એક સર્કલ બનાવશું, ત્યાર પછી એ સર્કલ ઉપર એક બિંદુ ધારી લઈશું પી કોઈ પણ જગ્યાએ. હવે એ ઓ અને પીને જોડી દઈશું સીધી લાઈનથી, બરાબર. અને એનું માપ છે એટલા જ માપની બીજી લાઈન બનાવશું સીધે સીધી, કે જેનું નામ થશે ઓ ક્યુ, બરાબર. ઓ ક્યુને સીધી લંબાવવાની છે, એટલે માપ અહીંયા ઓપી અને પી ક્યુ એ બંનેનું સરખું થશે. માનો કે
આપણે સમજવા માટે માનો કે આ 20 mm છે ઓપી. આપણે ધારી લઈએ કે જે ઓપી છે એ ઓપીનું માપ છે 20 mm, બરાબર, 20 mm. તો પીક્યુનું માપ કેટલું લેવાનું છે? તો કે એટલું જ લેવાનું છે, બરાબર. જેટલું ઓપી છે એટલું જ માપ પીક્યુનું લેવાનું છે. હવે એ રેખા બની ગઈ એટલે આપણી પાસે 2 પોઈન્ટ છે, એક ઓ પોઈન્ટ છે અને એક ક્યુ પોઈન્ટ છે. તો ઓ પોઈન્ટમાંથી માપ કેટલું લેશું ચાપની અંદર, અથવા તો જે આપણું કંપાસ છે કંપાસમાં ચાપ મારવા માટે માપ કેટલું લેશું? તો અડધા કરતાં વધારે, બરાબર. અહીંયા ઓપી છે એ આટલું થશે, તો એના કરતાં વધારે આપણે માપ લેવાનું છે. તો એ માપ કેટલું લઈ શકાય? તો કે આટલું લઈ શકાય, બરાબર. તો એટલું માપ પરિકરમાં લઈ અને એક ચાપ મારશું ઓમાંથી, બરાબર. તો એ ઓમાંથી ચાપ મારશું તો એ અહીંયા આવશે, બરાબર. પછી ક્યુમાંથી ચાપ મારશું તો એ ચાપ છે આ રીતે આવશે, બરાબર. એટલે આપણને ક્રોસ મળી ગઈ છે. હવે અહીંયા આ બાજુ મારવાની જરૂર નથી. શું કામ જરૂર નથી? તો કે આપણે એક લાઈન બનાવવાની છે. કઈ લાઈન? તો કે સ્પર્શકની, જેને આપણે ટેન્જન્ટ કહીએ છીએ. તો એ ટેન્જન્ટ છે, એ ટેન્જન્ટ તમે જ્યારે બનાવો છો તો 2 જ પોઈન્ટની જરૂર છે. એક પોઈન્ટ તો ઓલરેડી આપણી પાસે છે, આ પી પોઈન્ટ, બરાબર, અને બીજો પોઈન્ટ આપણે મેળવી લીધો આર, બરાબર. તો 2 જે પોઈન્ટની જરૂર હતી એ 2 પોઈન્ટ જો આપણી પાસે ઓલરેડી થઈ ગયા હોય તો ત્રીજા પોઈન્ટની જરૂર નથી. એટલા માટે આપણે અહીંયા ચાપ મારતા નથી, બરાબર. તો અહીંયા આપણે આન્સર શું કહી શકીએ કે આપેલા વર્તુળનો સ્પર્શક પીઆર આકૃતિની અંદર દર્શાવેલો છે, બરાબર. સ્પર્શક શું થશે? તો કે પીઆર, અને વર્તુળ શું થશે? તો કે ઓ સેન્ટરવાળું અને કોઈ પણ માનો કે આર ત્રિજ્યાવાળું વર્તુળ છે, બરાબર. તો એ આ રીતે દર્શાવશું આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. ટુ ડ્રો અ ટેન્જન્ટ ટુ અ ગિવન સર્કલ એટ એની પોઈન્ટ આઉટસાઇડ ઇટ. એટલે કે આપેલા સર્કલની બહારના બિંદુમાંથી પસાર થતો સ્પર્શક દોરો, બરાબર. ફરી એકવાર રકમ સમજી લઈએ. આપેલા વર્તુળની બહારના બિંદુમાંથી પસાર થતો હોય તેવો સ્પર્શક દોરો. હવે આની અગાઉનો જે પ્રોબ્લેમ હતો એની અંદર આપણને સૂચના હતી નહીં, અથવા તો જો એ આપણે સૂચના જોઈતી હોય તો શું કહી શકાય? તો કે વર્તુળ પર આવેલા બિંદુમાંથી પસાર થતો સ્પર્શક દોરો. ફરક એક જ શબ્દનો છે, વર્તુળની બહારનું બિંદુ અને વર્તુળ પરનું બિંદુ, બરાબર. આ ખાસ સમજવાનું છે. સ્ટુડન્ટ્સ છે મોટે ભાગે એક્ઝામની અંદર આ ભૂલ કરતા હોય છે, શબ્દ વાંચવામાં ઉતાવળ થઈ જાય છે, તો આખો પ્રોબ્લેમ છે એ ખોટો પડતો હોય છે. એટલા માટે આપણે એને વ્યવસ્થિત સમજી અને પછી ડ્રો કરશું. હવે એક સર્કલ બનાવશું, બરાબર. કોઈ પણ એક રેડિયસ ધારી લઈશું. સર્કલનું સેન્ટર છે એ ઓ બનાવશું. અહીંયા કેન્દ્ર છે ત્યાંથી કોઈ એક માપનું રેડિયસ લઈ અને એ સર્કલ બનાવી દઈએ. હવે આપણે જે સ્પર્શક બનાવવાનો છે એ સ્પર્શક વર્તુળની બહાર બનાવવાનો છે, એટલે વર્તુળની બહારના બિંદુમાંથી બનાવવાનો છે. તો એના માટે એ પોઈન્ટ ધારવો પડશે. તો વર્તુળથી થોડો દૂર એ પોઈન્ટ છે એ આપણે ધારી લઈશું. માનો કે નામ છે પી. હવે આ પી પોઈન્ટને અને કેન્દ્ર ઓ આને જોડતી એક રેખા બનાવશું, સીધી લાઈન. હવે ફરીથી એ જ કન્સેપ્ટ કે આ જે ઓપી રેખા છે એ ઓપી રેખા અને જે પી બિંદુ છે, બરાબર, એને જોડતી જે લાઈન છે એનો જે વચ્ચેનો પોઈન્ટ છે, એટલે કે મિડ પોઈન્ટ, બંને બાજુથી સરખું થાય એ રીતે મિડ પોઈન્ટ છે આપણે મેળવવાનો છે, બરાબર. અને એ મિડ પોઈન્ટમાંથી એક હાફ સર્કલ બનાવવાનું છે, એટલે કે અર્ધવર્તુળ બનાવવાનું છે, બરાબર. એ અર્ધવર્તુળ બનાવશું એટલે એ અર્ધવર્તુળ અને આપણું જે મૂળ સર્કલ છે, વર્તુળ છે, એને આર બિંદુમાંથી પસાર થતું હોય એવી રીતે ક્રોસ કરશે. અને આ આર બિંદુ બીજું કોઈ નથી, જ્યાં આપણે સ્પર્શક બનાવવો છે એ જ બિંદુ આપણને મળી જશે,
બરાબર. એટલે સીધું ત્યાં આપણે એને જોડી શકીએ અને આપણો જે ટેન્જન્ટ છે એ આપણને સીધો મળી જશે. તો આ પ્રોબ્લેમનો આન્સર શું થશે? તો કે આપેલા વર્તુળની બહારના બિંદુ પીમાંથી પસાર થતો સ્પર્શક કયો છે? તો કે PR. બરાબર. એનું નામ શું થશે? PR. એટલે એકદમ સિમ્પલ છે પ્રોબ્લેમ. ફરી એકવાર એની રચના સમજી લઈએ. પહેલું સ્ટેપ છે એક સેન્ટર O ધારી અને ત્યાં એક સર્કલ બનાવવું. ત્યાર પછી બીજું સ્ટેપ છે વર્તુળની બહાર એક બિંદુ P ધારવું. બરાબર. ત્યાં નામ આપવું P. ત્યાર પછી જે સેન્ટર છે O એ સેન્ટરને P બિંદુ સાથે જોડવાનું છે સીધી રેખાથી. બરાબર. અને આ જે રેખા છે OP એ રેખાનું મધ્યબિંદુ આપણે બનાવવાનું છે. હવે મધ્યબિંદુ બનાવવા માટે માપ લઈને કરી શકાય. બરાબર. સ્કેલથી માપી અને જ્યાં એનો મિડ પોઈન્ટ હોય ત્યાં એનું સેન્ટર કરી શકાય. અથવા અનઇવન જો માપ હોય તો પ્રોબ્લેમ નંબર 1 આપેલી રેખાના 2 સરખા ભાગ કરવા. બરાબર. એ પ્રોબ્લેમ પણ એ રીતે પણ કરી શકાય. કેમ કે ઘણી વખત આ રીતે માપ છે એ સરખું ના પણ મળે. બરાબર. તો સ્કેલથી ભાગ કરવા કરતાં આ રીતે પણ આપણે કરી શકીએ. હવે એ સેન્ટર મળી ગયા પછી એ જે મધ્યબિંદુ મળી ગયું છે ત્યાં આપણે પરિકરનું સેન્ટર રાખશું અને હાફ સર્કલ બનાવશું. હવે આ જે હાફ સર્કલ છે આપણને નીચેની બાજુ દેખાય છે એ આપણે ઉપરની બાજુ પણ દોરી શકીએ. બરાબર. એવું જરૂરી નથી કે એને નીચે જ બનાવવું. જેમ નીચેના ભાગમાં આપણને R પોઈન્ટ મળે છે એવી રીતે ઉપરના ભાગમાં પણ આપણને પોઈન્ટ છે એ મળી શકે છે. માનો કે આ જ સર્કલ છે એ આ જે મધ્યબિંદુ છે ત્યાંથી આપણે ઉપરના ભાગમાં સર્કલ બનાવીએ આ રીતે. બરાબર. તો જે મધ્યબિંદુ છે એ આપણને ઉપરના ભાગમાં મળી શકે અહીંયા R પોઈન્ટ. બરાબર. માનો કે એને આપણે નામ આપી દઈએ R1. તો આ જે P પોઈન્ટ છે ત્યાંથી પણ આપણે આ રીતે સ્પર્શક છે બનાવી શકાય. બરાબર. એટલે એવું જરૂરી નથી કે એક જ બાજુ બનાવવું. કોઈ પણ બાજુ છે એને બનાવી શકાય છે. જો એ જે આપણે સમજી ચૂક્યા છીએ એ કઈ રીતે થશે ફરીથી જોઈએ. આખું સર્કલ પૂરું કરશું. બરાબર. અને એ સર્કલ ઉપર ફરીથી નામ આપશું R1 અને એ પોઈન્ટને ત્યાં જોડી દઈશું. ઓકે. નેક્સ્ટ જે પ્રોબ્લેમ છે ટુ ડ્રો અ ટેન્જન્ટ ટુ અ ગિવન આર્ક ઓફ inaccessible center at any point on it. એટલે આપેલા એક ચાપ આપી દીધું છે આપણને અને એ ચાપનું સેન્ટર આપણને દેખાતું નથી. હવે આ સેન્ટર દેખાતું નથી છતાં પણ એ જે ચાપ છે એના એક બિંદુ ઉપર આપણે સ્પર્શક દોરવાનો છે. એટલે ક્વેશ્ચન આપણો એવો બનશે કે આપેલી ચાપ પરના કોઈ એક બિંદુએ સ્પર્શક દોરો. બરાબર. આપેલી ચાપના કોઈ એક બિંદુ પર સ્પર્શક દોરો. ચાપની ઉપર જ. જોઈએ કેવી રીતે ડ્રો થશે. સૌપ્રથમ તો આપણે એક ચાપ બનાવવી પડશે. બરાબર. જીઓમેટ્રિક કન્સ્ટ્રક્શન છે એટલે ચાપના દરેક પ્રોબ્લેમની અંદર આપણને પ્રશ્ન થશે કે આપણને ચાપ દોરવાનું કીધું છે પણ એવું કીધું છે કે ચાપનું કેન્દ્ર છે એ છે નહીં, ઇનવિઝિબલ છે. બરાબર. પણ એ પોસિબલ નથી. જ્યારે આપણે ડ્રો કરશું ત્યારે આપણને ખ્યાલ જ હશે કે કેન્દ્ર ક્યાં છે, પણ છતાંય આપણે એવું માની લેવાનું કે કેન્દ્ર નથી. હવે આ જે ચાપ છે AB એ AB પર માનો કે P બિંદુ ઉપર આપણે સ્પર્શક દોરવો છે. બરાબર. કોઈ એક બિંદુ ધારી લીધું છે P. આ P છે એ વચ્ચે જ હોય એવું જરૂરી નથી. P બિંદુ કોઈ પણ જગ્યાએ હોઈ શકે, છેડા પર પણ હોઈ શકે. એ આગળ જોશું. હવે માનો કે P બિંદુ અત્યારે વચ્ચેના ભાગમાં ક્યાંક છે તો શું કરશું? કંઈ નહીં. વચ્ચેના ભાગમાં છે તો ત્યાંથી બંને બાજુ ચાપ મારી દઈશું કોઈ પણ એક માપ રાખીને. બરાબર. એ માપ છે આપણે કોઈ પણ રાખી શકીએ આપણા અંદાજો હોય એ પ્રમાણે. હવે C પોઈન્ટમાંથી એક ચાપ અને ઉપરની બાજુ અને એક ચાપ નીચેની બાજુ લગાવી. સેમ D પોઈન્ટમાંથી ચાપ મારશું એટલા જ માપની, એક ઉપર અને એક નીચે. હવે ખાસ ધ્યાન આપણે એ રાખવાનું છે કે આ જે ચાપ મારી છે એનું માપ
CP કરતાં વધારે હોવું જોઈએ, બરાબર. C અને P થી વધારે હોવું જોઈએ. હવે એ પોઈન્ટના નામ આપી દઈએ E અને F, બરાબર. અને આ EFમાંથી જે લાઈન બનાવશું, આ લાઈન શું આપશે આપણને, તો કે જે P બિંદુ છે એમાંથી પસાર થતી લાઈન અને આ જે આર્ક છે એ આર્કને પણ એના મિડ પોઈન્ટમાંથી પસાર કરતી હોય એવી લાઈન આપણને મળશે, બરાબર. હવે બંને બાજુ એ સરખું માપ રાખેલું છે અને એ ફરીથી એકવાર ચાપ મારેલી છે. ટૂંકમાં કરેલું શું છે તો કે આ જે EF રેખા આપણને મળી છે એ EF રેખાનો લંબ દ્વિભાજક આપણે બનાવવાનો છે. હવે અહીંયા સમજવાનું આપણે એ છે કે F અને E આ બંને પોઈન્ટ P થી સરખા અંતરે નથી. જો એ સરખા અંતરે હોત તો આપણે સીધી રીતે બનાવી શકત, પણ એ સરખા અંતરે નથી. એટલે આપણે શું કરશું, P થી કોઈ એક માપ ધારી લઈએ અને બંને બાજુ સરખું માપ હોય એવી રીતે આપણે પોઈન્ટ મેળવી લઈએ. P થી સરખું માપ હોવું જોઈએ, બરાબર. હવે આ જે નવા બે પોઈન્ટ મળ્યા છે ત્યાંથી આપણે જે આપેલી ચાપ છે, ચાપ AB, એના ઉપર બે ચાપ મારશું. એક વખત નીચેના પોઈન્ટમાંથી, એક વખત ઉપરના પોઈન્ટમાંથી. અને આ જે બંને પોઈન્ટ છે એના નામ પણ આપણે આપી શકીએ. માનો કે યાદ રાખવા માટે અથવા સમજવા માટે અહીંયા જે એક પોઈન્ટ મળે છે, બરાબર, છેલ્લે જે ચાપ મારી એ પોઈન્ટને નામ આપી દઈએ આપણે સપોઝ X, બરાબર. અને આ જે પોઈન્ટ છે એને નામ આપી દઈએ સપોઝ આપણે Y. આ બે પોઈન્ટ મેળવવાનું કારણ શું એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ. એ બે પોઈન્ટ એટલા માટે મેળવવાના છે કેમ કે આ P થી E નું અંતર અને P થી આ Fનું અંતર એ થોડું અલગ અલગ છે. અલગ અલગ છે એટલે ત્યાંથી આપણે એનો લંબ દ્વિભાજક મેળવી શકીએ નહીં. લંબ દ્વિભાજક P માંથી મેળવવો છે એટલા માટે માપ બંને બાજુ સરખું હોવું જોઈએ. એટલા માટે આપણે આ નવી બે ચાપ મારેલી છે, એક આ X પોઈન્ટ ઉપર અને એક Y પોઈન્ટ ઉપર, બરાબર. અને ત્યાર પછી આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે. તો લંબ દ્વિભાજક છે એ પ્રોબ્લેમ નંબર 1, એ તો હવે આપણને બધાને યાદ રહી જ ગયો છે, બરાબર. અને નવી જે બે ક્રોસ ચાપ મળે છે, બરાબર, સપોઝ તમને ઇન્ડિકેશન આપી શકું, એક ચાપ અહીંયા આ ક્રોસ ચાપ અને એક ચાપ આ છે, બરાબર. એ બંનેમાંથી પસાર થતી હોય એવી લાઈન બનાવીએ તો એ લાઈન આ P પોઈન્ટ ઉપર આપણને ટેન્જન્ટ આપે છે, એટલે કે સ્પર્શક આપે છે. જોયા કે જેની અંદર આપણે સ્પર્શક કેવી રીતે દોરવો અને ખૂણાના 3 ભાગ કેવી રીતે કરવા એ પ્રોબ્લેમ્સ આપણે આ લેક્ચરની અંદર જોયા. હવે આ બધા જે પ્રોબ્લેમ છે એને આપણે પોતે ડ્રો કરશું અને સારી ક્વોલિટી અને એરર ફ્રી ડ્રોઈંગ છે આપણે કરવું છે. તો વ્યવસ્થિત આપણી સ્કેચબુકની અંદર એ આપણે ડ્રો કરશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આગળ વધશું. ઓકે, થેન્ક યુ.